મિત્રો, જો તમારા સ્માર્ટફોનમાં વોરંટી બાકી હોય અને તમે વોરંટી માટે સર્વિસ સ્ટેશનમાં જવાના હોય તો આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો. ગ્રાહકોને અને સર્વિસ સ્ટેશનને માથાકૂટ થાય છે. માથાકૂટ કઈ બાબતમાં થાય છે અને ક્યાં આપણે ધ્યાન રાખવું જોઈએ એની આપણે ડિટેલથી વાત કરી લઈએ. કે માની લ્યો આ છે એપલનો ફોન, તો એક કંપનીની કોઈ વાત જ નથી, પણ આ તો એક્ઝામ્પલ છે. તો મારો ભાઈબંધ એપલનો ફોન લઈ અને સર્વિસ સ્ટેશનમાં ગયા કે ભાઈ એના ફોનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો દાખલા તરીકે ચાલુમાં બંધ થઈ ગયો. તો પછી સર્વિસ સ્ટેશનમાં સવારમાં મૂકી આવ્યા અને સાંજે એપલમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો ફોન માઇનરી ડેમેજ છે. માઇનરી ડેમેજ પણ કઈ ઠેકાણે કે ભાઈ સ્પીકરની અંદર જારી હોય એ જારી માઇનરી ઉખડેલી હતી, એટલે કે માઇક્રો લેવલથી જોવો ને તો દેખાય એવી રીતે ઉખડેલી હતી. હવે એની એમ કહી દીધું કે ભાઈ આ ડેમેજમાં વોરંટી નહીં મળે. એટલે પછી ગ્રાહકને પણ આ હજમ ન થાય આ વાત, અને સર્વિસ સ્ટેશનવાળા હારે માથાકૂટ પણ ન કરી શકે, કારણ કે સ્થળ ઉપર તો કાંઈ નક્કી કર્યું નહોતું. એટલે ખાસ તમારા બધાને મારી એક વિનંતી છે કે ગમે એ કંપનીનો ફોન હોય, એવું નથી એપલનો, કે તમારે પહેલાં તો ચારેય બાજુના ફોટા પાડી લેવા. માની લ્યો આ ફોન છે તો આના હરખા ડિટેલથી ફોટા પાડી લેવા કે ક્યાં ક્યાં આપણે સ્ક્રેચ છે, કઈ રીતનો ડેમેજ છે. એટલે દાખલા તરીકે ક્યાંય પણ કન્ઝ્યુમર કોર્ટમાં કે ક્યાંય કેસ કરવો પડે તો પણ તમારી પાસે પ્રૂફ રહે. તો બનતા સુધી તમારી પાસે બીજો ફોન હોય તો સર્વિસ સ્ટેશન ઉપર જ તમારે ફોટા પાડી લેવા બધાય, અને એટલે પ્રૂફ તમારી પાસે પરફેક્ટ રહે. પછી કાલ કે બીજે દે કે સાંજે રોન ન કાઢવા જોઈએ કે ભાઈ અહીં ડેમેજ છે. હા, એક ડેમેજ હોય તો તમારે એક્સેપ્ટ કરવું પડે, ઝાઝો ડેમેજ હોય તો વોરંટી નથી મળતી, પણ માઇનરી ડેમેજમાં આવી વાત ન આવે. હવે આ જારીવાળી વાત તો હજમ મને પણ નહોતી થતી, પણ આપણી પાસે કાંઈ એવિડન્સ હોય નહીં એટલે આપણે સર્વિસ સ્ટેશનને પણ કાંઈ ન કહી શકીએ કે ભાઈ જારી અમારી કીધે ડેમેજ થઈ કે ગમે XYZ જે પણ હોય તમે આમાં સમજી ગયા છો, એટલે કોઈ ઉપર આપણે આક્ષેપ પણ ન નાખી શકીએ. પણ આવું ઘણું બધું વાત મગજમાં ન ઉતરે એવી ઘણી બધી બહાર આવે. હવે કાલની જ એક વાત છે, આપણા કોઈ ફોલોવર મિત્ર છે, એનો મોટોરોલા ફોન ચાલુમાં બંધ થઈ ગયો અને કોઈ એના હગા થ્રુ જુનાગઢ સર્વિસ સ્ટેશનમાં ગયા. તો એ ભાઈનો ફોન એનું એમ કેવું થતું હતું કે ભાઈ પરફેક્ટ ફોન હતો, પણ ત્યાંથી એમ કીધું કે ભાઈ માઇનરી ડેમેજ છે એટલે વોરંટી નહીં મળે. હવે મધરબોર્ડનો કોસ્ટ એની આપ્યો 18,000 રૂપિયાનો. એટલે આ ભાઈને પણ મગજમાં ન ઉતરું, પણ રૂબરૂ ગયા હોય એટલે મારી એક ખાસ તમને રિક્વેસ્ટ છે કે તમે તમારો ફોન બનતા સુધી લઈ અને તમે પોતે રૂબરૂ જાઓ અને ન્યા ચોખવટ કરી લ્યો કે ભાઈ ક્યાં ક્યાં ડેમેજ છે. મને કંપની એમ કહેતી હોય છે કે ભાઈ તમે ઊભા રહ્યો, તમને અંદર અમે ફોન ખોલી અને બતાવી દઈએ વોટર ડેમેજ હોય તો બનતા સુધી તમે 15 મિનિટ 20 મિનિટ કે અડધી કલાકનો ટાઈમ કાઢો અને ન્યા સ્થળ ઉપર બધી ચોખવટ કરી લ્યો કે તમારો ફોન ક્યાં ડેમેજ છે, ક્યાં વોટર ડેમેજ છે અને કેનું શું છે શું નહીં. ખાસ મિત્રો, આવું તમારા કોઈ જાણીતા હારે ન બને એટલે બનતા સુધી આ વિડીયો વધુ ને વધુ લોકો સુધી શેર કરો. અને તમારી હારે સર્વિસ સ્ટેશનમાં ક્યાંય પણ આવું બન્યું હોય તો પણ તમે કમેન્ટમાં લખી નાખો કે ભાઈ કયો ફોન હતો, કઈ કંપનીનું સર્વિસ સ્ટેશન હતું અને કંપનીવાળાએ હું તમને કીધું છે એ તમે કમેન્ટમાં લખી નાખજો.